આપણને ભગવાન મળ્યા છે, સ્વામી મળ્યા છે, એટલે આપણે જે ધારીએ બધું થશે. મારા સ્વામી અને સત્પુરુષ આપણને જે કોઈ દિવસ મળે નહીં, ક્યારે મળે નહીં, એવા મળ્યા છે. એટલે આપણે ઉપર આવવાનું છે, નીચે નથી રહેવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા એમાં પડ્યા નથી રહેવું, એમાં ખૂંચી રહેવું નથી. આપણે એમાંથી બહાર નીકળીને મારા સ્વામીએ જે ધાર્યું છે, બધાને બ્રહ્મરૂપ કરવા, બધાને એકાંતિક થવા, એ એમને સંકલ્પ છે, એ આપણે ધારીએ કરીએ તો કાંઈ બાકી નહીં રહે. આપણે કેનેડા આખું રંગવું છે, એ રંગાઈ જશે. પહેલાં આપણે રંગાવવું પડે, પછી બીજાને રંગીએ. એટલે આપણે રંગવાની વાત છે. જો હમણાં બધા હિન્દુ સમાજના, વૈષ્ણવ સમાજ બધા આવ્યા, રામ મંદિરના બીજા બધા આવ્યા, તે ખૂબ આનંદ થયો. એટલે આપણે સંપીને બધું એક ઝંડો ઉપાડીને બધાએ આપણે જે જેના ક્ષેત્રમાં હોય, જે રીતે સેવા કરે છે એ કરે, એમાં આગળ વધે એ પ્રાર્થના છે. અને આપણે બધા એક થઈને કરવું છે. બધું બધા મહત્ત્વના છે. બધા જે કાર્ય કરે છે પોતપોતાના ક્ષેત્રમાં, બધાને અભિનંદન છે. અને આવી રીતે ખૂબ આ સેવા ભક્તિ, ઠાકોરજીની ભક્તિ બધું કરીને આપણે બધા આખું સમાજને, કેનેડાના જેટલા સમાજ બધાને ઉપર લાવીએ, આપણી એ મનમાં ભાવના રહે. અને આપણે તો ખાસ આ જો આ ગુણસાગર સ્વામી ત્યાં સ્ટેજ કાચો છે, હવે તોડી નાખે તો હમણાં. એટલે અને આપણને આનંદ છે એ ભગવાનને સ્વામી મળ્યા છે, એનો જ આનંદ છે. બાકી આ બે ના હોય કાંઈ જીવનમાં રહેવું જ નથી. એટલે એ મુદ્દો છે. મૂળમાં મારા સ્વામી છે, એ આપણે ભૂલાવવું ના જોઈએ. અને એમની જેટલી નિષ્ઠા એટલે આપણે કાર્ય કરી શકીશું. કરો છો તમે, પણ આખું કેનેડા રંગવું હોય તે જુદી વાત છે. પણ આપણે રંગાઈએ એટલે કેનેડા રંગાઈ ગયું. આપણે બીજાને રંગીએ અને આપણે કોરા રહી જઈએ શું કામ? એટલે શરૂઆત આપણાથી કરવી પડે. અને આ બધાને ધન્યવાદ છે. અને બસ સ્વામી મહારાજના આશીર્વાદ છે, એ જ પ્રાર્થના.